વરસાદને લઈને જ્યોતિષીય આગાહી. જ્યોતિષીય ગણતરી અનુસાર આગામી 4 જુલાઈથી મઘા નક્ષત્રના પ્રવેશ સાથે સંયોગી યોગ રચાશે. વિજયનગરના જ્યોતિષ દેવશંકર ભટ્ટના મતે 4 થી 20 જુલાઈ દરમિયાન અશ્વના વાહનનો યોગ બનશે, જે વરસાદ માટેનું વાતાવરણ તૈયાર કરી શકે છે. 6 જુલાઈએ સૂર્ય પૂર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયગાળામાં વાવણી લાયક વરસાદ અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો? રાજ્યમાં ગઈકાલે નવસારીમાં સૌથી વધુ 115 મીમી એટલે કે 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જલાલપોરમાં 89 મીમી, સુરત જિલ્લાના કામરેજમાં 88 મીમી અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 79 મીમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરાંત વલસાડ તાલુકામાં 77 મીમી, ધર્મપુરમાં 70 મીમી, પારડીમાં 61 મીમી, વાપીમાં 56 મીમી, નાના પોંઢામાં 45 મીમી અને ઉમરગામમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. જુલાઈથી આ નિયમો બદલાયા. ઇન્કમ ટેક્સ રિટર્ન ITR ફાઇલિંગની ડેડલાઇન, આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ, SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં ફેરફાર, HDFC બેંક ક્રેડિટ કાર્ડ લાઉન્જ એક્સેસ, પાસપોર્ટ ફીમાં વધારો, RBIના મિસ સેલિંગ વિરોધી નવા નિયમો, રેલવેની સુરક્ષામાં કડક નિયમો, EPFO 3 ડિજિટલ અપગ્રેડ. અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ પૂર. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિઝનના પ્રથમ વરસાદે જ સ્થાનિક નાવલી નદીમાં પાણીની ભારે આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતા કિનારાના વિસ્તારો એલર્ટ કરાયા છે. આ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ થયેલા સારા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડા વચ્ચે ખાનગી ક્ષેત્રની ઇંધણ કંપની નાયરા એનર્જીએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ 1 જુલાઈથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો અમલમાં મૂક્યો છે. નવા દર દેશભરના 7,000 થી વધુ નાયરા પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો છે. રાજ્ય પર એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ. ગુજરાતમાં જુલાઈની શરૂઆત સાથે જ હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જ્યારે 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વર્ષે જૂનમાં રાજ્યમાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇન અને વીજ પોલના કારણે ખેડૂતોને થતા નુકસાન માટે મળતા વળતરમાં વધારો કરવાની માંગ તમામ મંત્રીઓએ એકસૂરે કરી હતી. સરકારે આ મુદ્દે ખેડૂત સંગઠનો અને આગેવાનો સાથે ટૂંક સમયમાં બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળવાનો નિર્ણય કર્યો છે. રાજુલાની રાયડી નદીમાં ભારે પૂર આવતા 35 બકરા તણાયા. રાજુલા તાલુકાના ચૌત્રા ગામમાં રાયડી નદીમાં પૂર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીના ધસમસતા પ્રવાહમાં એક સ્થાનિક પરિવારના આશરે 35 બકરા તણાયા હતા. આ પશુઓને બચાવવા જતા કેટલીક મહિલાઓ અને અન્ય સ્થાનિક લોકો પણ પાણીના જોરદાર પ્રવાહમાં તણાયા હતા, જેમને ગ્રામજનોએ મહામુસીબતે બચાવ્યા. 2 કલાક બાદ પણ તંત્ર ન પહોંચતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ધારી ગીર પંથકમાં ધીમી ધારે વરસાદ. અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. વરસાદના પગલે ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેવા લાગતા ચોમાસાની સત્તાવાર એન્ટ્રીનો અહેસાસ થયો છે. વરસાદથી ગરમીમાં રાહત મળતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગ્રીસમાં ભારતની યુપીઆઈ સેવાનો પ્રારંભ. ભારતનું યુપીઆઈ હવે ગ્રીસમાં પણ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. એથેન્સમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યુરોબેંક અને આનપીસીઆઈ ઇન્ટરનેશનલ વચ્ચેની ભાગીદારીથી આ સેવાનું લાઇવ ડેમો પ્રદર્શન કરાયું હતું. ગ્રીસ આ નેટવર્કથી જોડાનારો નવો દેશ બન્યો છે. અગાઉ નેપાળ, શ્રીલંકા, કંબોડિયા, UAE, સિંગાપુર, ભૂતાન, કતાર, ફ્રાન્સ અને મોરિશિયસ જેવા દેશોમાં ભારતની યુપીઆઈ સેવાનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે.
મહુવામાં ગરમી વચ્ચે વરસાદી માહોલ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ પધરામણી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ગાંધીબાગ, એસટી બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, નવા ઝાંપા, ભાદરોડ ઝાંપા અને સોની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની સચિવો સાથે બેઠક પૂર્ણ. પીએમ મોદીની તમામ વિભાગોના સચિવો સાથેની મેરેથોન બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે 4 કલાક ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શાસન પ્રશાસનની કાર્યપ્રણાલી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ મંત્રાલયોની કામગીરી સુધારવા તેમજ જનસેવાઓને વધુ અસરકારક બનાવવા માટે પણ ખાસ મંથન કરવામાં આવ્યું હતું. ઇથેનોલ અંગે સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણની રાષ્ટ્રીય નીતિના વાસ્તવિક પરિણામો આગામી વર્ષ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. સરકારે વાહનોના એન્જિનને નુકસાન થવાની આશંકાઓ ફગાવી આ નીતિને સુરક્ષિત ગણાવી છે. ઇથેનોલથી ક્રૂડ ઓઇલની આયાત ઘટતા દેશને 1.4 લાખ કરોડ રૂપિયાના વિદેશી હુંડિયામણની બચત થઈ છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં 30% મિશ્રણ કરવાનું છે. છોટા ઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. છોટા ઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આખરે પધરામણી કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વહેલી સવારથી નગર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી હતી. મુખ્ય બજાર, એસટી ડેપો, પેટ્રોલ પંપ ચોકડી અને માણેકચોક સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ ભીના બન્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. જે રામથી ચીડતા હતા તે અયોધ્યા જવા આતુર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામપુરને 690 કરોડ રૂપિયાથી વધુની ભેટ આપતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે 2017 પહેલા જેઓ જય શ્રી રામ બોલવા પર લાઠીઓ મારતા અને ગોળીઓ ચલાવતા હતા તેઓ આજે રામભક્તિની દુહાઈ આપી રહ્યા છે. આસ્થાની તાકાતે વિરોધીઓને ઝુકાવ્યા છે અને પ્રભુ શ્રી રામ આવા કપટી તત્વોને ઓળખે છે. અમરનાથમાં કેબલ કાર શરૂ થવાની તૈયારી. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ વર્ષ 2029 થી બાલટાલ રૂટ પર કેબલ કારની મુસાફરી કરી શકશે. કેન્દ્ર સરકારે 11.5 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના ડીપીઆરને મંજૂરી આપી દીધી છે. એપ્રિલ 2027 થી તેનું નિર્માણ શરૂ થશે, જેનાથી બાલટાલથી સંગમ તોપ સુધી પહોંચવામાં 5 થી 8 કલાકને બદલે માત્ર 25 થી 30 મિનિટ લાગશે. આ રોપવે દ્વારા દર કલાકે 2000 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. 183 રૂપિયા સસ્તો થયો ગેસનો બાટલો. જુલાઈ મહિનાની સવારે એક સારા સમાચાર આવ્યા છે. સરકારે કોમર્શિયલ 19 કિલો સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતમાં 185 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી સતત 6 મહિનાથી વધતા સિલિન્ડરના ભાવનો ભોગ બનેલા ગ્રાહકોને રાહત મળશે. દરમિયાન ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમિલનાડુમાં હવે માત્ર એસી બસો જ ચાલશે. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સામાન્ય નાગરિકોની મુસાફરી વધુ આરામદાયક બનાવવા માટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે. હવેથી રાજ્ય સરકાર માત્ર એરકન્ડિશન્ડ એસી બસોની જ ખરીદી કરશે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ પોતે એક સામાન્ય સરકારી બસમાં મુસાફરી કરી હતી. આ સફર દરમિયાન ગરમી અને અસુવિધાનો અનુભવ થતા તેમણે દરેક નવી બસમાં ફરજિયાત એસી સુવિધા આપવાનો મોટો નિર્ણય લીધો છે. ભારત અને અમેરિકાના સંબંધો 30 વર્ષમાં સૌથી ખરાબ. અમેરિકી ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકતરફી નીતિઓને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા 30 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. યુએસઆઈએસપીએફ સમિટ 2026માં તેમણે જણાવ્યું કે ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઈરાન યુદ્ધના કારણે પરસ્પર વિશ્વાસ તૂટ્યો છે અને ગેસના ભાવો વધ્યા છે. પુષ્ટિ માટે તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરનો ઉલ્લેખ કર્યો છે. ક્રૂડ સસ્તું થયું, હવે કંપની તરત પેટ્રોલના ભાવ ઘટાડે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પેટ્રોલ પંપ સંચાલકોને ઇંધણના ભાવ તાત્કાલિક ઘટાડવા આદેશ આપ્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હોવા છતાં કંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલી રહી છે. તેમણે ન્યાય વિભાગને મોટી તેલ કંપનીઓની તપાસ કરવા જણાવ્યું છે અને ભાવ ન ઘટવા પર કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.